કરણ છે બરાબર, હું એ મારો બ્રધર ઇન લો છે. એમનો 3 દિવસ પહેલા મારી પર રાતે ફોન આવ્યો હતો કે મને પેટના નીચેના ભાગમાં પેઇન થાય છે, તમે ઘરે આવો, દવાખાને જવું છે. ઘરે ગયા બાદ અમે જોયું તો એને દુખાવો સહ્ય વધવા માંડ્યો. પછી મારી વાતચીત થઈ તો એમને એવું જણાવ્યું કે 3-4 દિવસથી મને થોડું દુખે છે બરાબર. પછી ઘરના નુસ્ખા કર્યા, ઘરવાળાએ કીધું કે ગેસના લીધે પ્રોબ્લેમ હશે, પણ એનો દુખાવો જેમ જેમ રાત થાય તેમ તેમ વધવા લાગ્યો. પછી ફોન કરીને મિત્રો પાસે સલાહ લીધી ને મિત્રોએ કીધું અમારા ગ્રુપ સર્કલે કે તમે એક વખત ધામેલિયા હોસ્પિટલમાં અરવિંદભાઈને એક વખત બતાવી દો. ત્યારબાદ અમે સવારે અહીંયા હોસ્પિટલ આવ્યા, સાહેબ સાથે મુલાકાત થઈ. સાહેબે સીટી સ્કેન કરાવ્યા, રિપોર્ટ કરાવ્યા બ્લડના. સીટી સ્કેનમાં એવું જાણવા મળ્યું કે રાઈટ સાઈડની કિડનીમાં 23 mm નો સ્ટોન છે અને લેફ્ટ સાઈડની કિડનીમાં 4-5 mm ના બીજા 3-4 નાના સ્ટોન છે, જેના લીધે એમને દુખાવો વધવા લાગ્યો. ત્યારબાદ સાહેબ ડોક્ટર અરવિંદ ધામેલિયાએ અમને એવું સમજાવ્યું કે ઓપરેશન 2 રીતે થાય છે. એક સાદી રીતે થાય ને એક લેઝર ટ્રીટમેન્ટથી થાય. લેઝર ટ્રીટમેન્ટમાં કોઈ શરીરમાં ચીરો કે કોઈ પાડવામાં આવતું નથી, તે ડાયરેક્ટ અંદર લેઝરથી ઓપરેશન થઈ જાય છે અને શરીરને જલ્દી રિકવર મળી શકે છે. પછી અમે ડિસિઝન લીધું કે અમે લેઝર વાળું ઓપરેશન કરાવીએ. ત્યારબાદ બીજા દિવસે અમારું ઓપરેશન નક્કી થયું. ઓપરેશન થઈ ગયું સક્સેસફુલી. ઓપરેશન કર્યા બાદ અમને રૂમમાં લાવવામાં આવ્યા. લાવવામાં આવ્યા બાદ જે હોસ્પિટલના સ્ટાફનો સપોર્ટ પૂરેપૂરો રહ્યો. પછી બીજા દિવસે અમને ઓકે લાગ્યું ને સાહેબે એક જ દિવસમાં અમને બીજા દિવસે ડિસ્ચાર્જની પ્રોસેસ અત્યારે ચાલુ થઈ ગઈ છે. હમણાં 1 જ કલાકની અંદર ડિસ્ચાર્જ થઈ જશે. અત્યારે અમારું પેશન્ટ ઓકે છે, ચાલી શકે છે, બધું ઓકે છે, કોઈ પ્રોબ્લેમ નથી.